સ્વામી રામદાસજી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હોવાથી સ્વામી સાથે ગઢપુર જ મોટે ભાગે રહેતા. શ્રી હરિ સ્વધામ સિધાવ્યા અને મુક્તાનંદ સ્વામી પણ ધામમાં ગયા. એ પછી રામદાસ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે બહુ હેત, એટલે જૂનાગઢ આવ્યા અને જીવનભર ત્યાં જ રહ્યા. જ્યારે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં પધારે ત્યારે જૂનાગઢ મંદિરનો વહીવટ કુશળપણે સંભાળતા. એક વખત રામદાસ સ્વામી મંડળ સાથે વિચરણ કરતા ઘેડ પ્રદેશમાં કેશોદ તાલુકાના બામણસા ગામે પધાર્યા. ગામમાં બહુ સત્સંગી નહીં તે એક ગરીબ કુંભાર ભગતને ઘેર ઉતારો કર્યો. કુંભાર ભગતને રહેવા એક જ ઓરડો હતો, એટલે સંતોને પોતાના ગધેડા બાંધવાનું છાપરું હતું. ત્યાં વાળી ચોળીને સાફ સફાઈ કરીને નીચે ખડ પાથરીને ઉપર ગોદડા પાથરીને સંતોને ઉતારો આપ્યો. સંતો ઉતરા તો ખરા, પણ એ છાપરામાં ગધેડાના પેશાબની બહુ દુર્ગંધ આવતી હતી. રામદાસ સ્વામીની સાથે એક નાના સાધુ હતા. એમનાથી દુર્ગંધ સહન થઈ શકી નહીં. તે ઉબકા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા કે ક્યાં પાપે આ ગામમાં આજે આવ્યા? અહીં તો એક રાત પણ કેમ કાઢવી? દુર્ગંધ જ એટલી આવે છે કે પાણી કેમ કરીને પીવું? આમ નાના સાધુની વાત સાંભળીને સ્વામી બોલ્યા કે હરિભક્તો પાસે તો જે સગવડ હોય એ જ આપે ને. આપણા સારું તો રોજ નવું નવું ક્યાંથી કાઢે? આપણા શરીરમાં આમ તો દુર્ગંધ જ ભરી છે ને. તમે તો આમેય સમાધિવાળા છો, તે સમાધિમાં જતા રહ્યો ને. અમે સાંજે જે કોઈ હરિભક્તો આવશે તો એને કથા વાર્તા કરીશું. ત્યારે નાના સાધુ કહે કે આમાં તો સમાધિનું સુખ પણ કેમ કરીને આવે? ત્યારે રામદાસ સ્વામી બોલ્યા કે ગામડાઓમાં તો જે કાંઈ સગવડ હોય એમાં જ કામ લેતા આવડવું જોઈએ. હરિભક્તો કઠણ કાળમાં સત્સંગ રાખીને સંતોને અન્ન વસ્ત્ર આપે છે, તો આપણે પણ ગામડાઓમાં ફરીને કથા વાર્તા કરીને હરિભક્તોને રાજી કરવા એ આપણી ફરજ છે. માટે સહન કરતા શીખો. આમ બામણસા ગામે સ્વામી 2 દિવસ કુંભાર ભગતના ગધેડા બાંધવાના છાપરામાં રહીને શ્રીહરિનો મહિમા કહીને સૌને સત્સંગની વાતો કરી. સંવંત 1912માં સ્વામી રામદાસજી ગુણાતીતાનંદ સ્વામી સાથે વરતાલ ગયા. એક દિવસ થોડા બીમાર પડ્યા. તે ગુણાતીતાનંદ સ્વામીએ એમની સેવા કરીને જરૂરી વૈદ વગેરેને બોલાવ્યા. રામદાસ સ્વામી કહે, સ્વામી મારે હવે આ લોકમાં રહેવું નથી, તો તમે રજા આપો તો હું શ્રી હરિ પાસે અક્ષરધામમાં જાઉં. ગુણાતીતાનંદ સ્વામી કહે, અરે તમે એ શું બોલ્યા? તમે જતા રહેશો તો જૂનાગઢ મંદિરે સેવા કોણ કરશે? માટે આપણે બેઉ તો જૂનાગઢ સાથે જાશું. ગુણાતીતાનંદ સ્વામીની ઈચ્છા ન હોવાથી અક્ષરધામમાં જવાનું મુલતવી રાખ્યું ને પોતે થોડે દિવસે સાજા થયા અને વડતાલથી બંને સંતો જૂનાગઢ આવ્યા. જૂનાગઢ આવીને સોરઠના ગામડાઓમાં વિચરણ કરવા ગયા. રામદાસ સ્વામી હવે મનથી બહુ ઉદાસ થઈને રહેવા લાગ્યા હતા. એક દિવસ માણાવદરના હરિભક્તો કહે કે સ્વામી તમે ઉતાસનીના સમયા સુધી અહીં રોકાવો. ત્યારે સ્વામી કહે, હવે ઉતાસનીનો સમય હતો, અક્ષરધામમાં શ્રીહરિ સાથે કરીશું. એમ સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહીને ફરીને જૂનાગઢ આવ્યા. સ્વામીને છાતીમાં નાની એવી ગાંઠ થઈ હતી, તો સદગુરુ બાલમુકુદાસ સ્વામી એમને દવા પહોંચાડવા આવ્યા, ચોપડવા આવ્યા. ત્યારે રામદાસ સ્વામી બોલ્યા કે હવે આ લોકમાં રહેવું નથી ને દવા શું લગાડવી, હવે તો અક્ષરધામમાં જ જવું છે. એમ કહીને દવા ન લગાડવા દીધી. આ સાંભળીને બાલમુકુદાસ સ્વામી દોડતા જઈને ગુણાતીતાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. સ્વામી શ્રી રાધારમણ દેવનો ધરાવેલ પ્રસાદીનો હાર લઈને આવ્યા ને બોલ્યા કે રામદાસ સ્વામી તમે બહુ ઉતાવળ કરી, જેવી તમારી ઈચ્છા, એમ કહીને પ્રસાદીનો હાર પહેરાવ્યો. રામદાસ સ્વામી હાથ જોડીને સૌને પ્રણામ કરીને જય શ્રી સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં સીધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સંતમાંથી.